નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। થાઈલેન્ડની 3 યુવતીઓ વિરુદ્ધ વિઝા શરત ભંગનો ગુનો નોંધી કાર્યવાહી। સીઆઈડી ક્રાઇમનો બળકદેવ સ્થિત સ્પામાં દરોડો। થાઈલેન્ડથી બિઝનેસ વિઝાના નામે ભારતમાં આવીને ગેરકાયદેસર રીતે સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી હતી। અમદાવાદમાં સ્પામાં મસાજના નામે ચાલતા અનૈતિક દેહ વ્યાપારમાં વિદેશી યુવતીઓને બિઝનેસ વિઝાના નામે ભારતમાં બોલાવીને વિઝા શરતોનો ભંગ કરવામાં આવતા હોવાનો ગુનો સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવ્યો છે, જેમાં બળકદેવ કલગી એપાર્ટમેન્ટમાં આવેલા સ્પામાં થાઈલેન્ડની 3 યુવતીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા 2 દિવસ પહેલા બળકદેવ અતિથિ ડાઇનિંગ નજીક કલગી એપાર્ટમેન્ટમાં આવેલા ધ થાઈ સ્પા મૌર્ય ઓર્ટિયા નામના સ્પામાં દરોડો પાડીને સ્પાના માલિક મહાવીર અશોકભાઈ નાયક રહે સેટેલાઇટ પાર્ક જોધપુર 4 રસ્તા સેટેલાઇટ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી। મહાવીર નાયક થાઈલેન્ડની યુવતીઓને થેરાપિસ્ટ તરીકે બોલાવીને તેમની પાસે દેહ વ્યાપાર કરાવતો હતો। પોલીસને સ્પામાંથી થાઈલેન્ડની 3 યુવતીઓ મળી આવી હતી, જે પેલેડિયમ મોલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી અને થાઈલેન્ડથી બિઝનેસ વિઝાના નામે ભારત આવી હતી। મહાવીર નાયકે તેમને પ્રતિ માસ 50,000 પગારથી એજન્ટની મદદથી પોતાના સ્પામાં કામ કરવા માટે બોલાવી હતી। જોકે મહાવીર નાયક તેમના 20,000નો માસિક પગાર આપતો અને બાકીનો રકમ ગ્રાહકો પાસેથી ટીપ મેળવીને લેવાની રહેતી હતી। આમ 3 યુવતીઓ વિઝાનો શરત ભંગ કર્યાનું સામે આવ્યું હતું, જે અંગે પોલીસે થાઈલેન્ડની 3 યુવતીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી। સીઆઈડી ક્રાઇમના પોલીસ અધિકારીએ જણાવ્યું કે 3 યુવતીઓએ વિઝા શરતનો ભંગ કર્યો હોવાથી ફોરેન એક્ટ હેઠળ કાર્યવાહી કરીને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।